નમસ્તે ગાઈસ, હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આજે આપણે અહીંયા આવ્યા છીએ આપણે વાડીએ. આ તો આપણી ઓલી વાડી છે ને આ છે આપણી બીજી વાડી. ત્યાં આપણે ચણા વાવેલા છે, તમને ખબર જ છે. તો આપણે જાજા દિવસ નહોતા આવ્યા, તો હું આજ કહું જઈ આવી હાલો ત્યાં. તો આપણે અહીંયા આવ્યા છીએ. આપણે કંઈક છે ને 20માં એક ગઢાણનો ગેપ છે, બાકી બધી જ ગઢાણ ટપી ગયા એટલે આપણું બીજું ખેતર એક મૂકીને બીજું. તો આમ તમે જોવો છો આપણા ચણા અહીંયા ઉગી ગયા છે. હું બોલું ઉગી નથી ગયા, પાકવા આવ્યા. હવે પાકવા આવ્યા છે આપણા શેણા. હવે તો આપણે જોઈએ. અહીંયા તમે જુઓ મસ્તના પાકી ગયા છે. અમુક અમુકને મસ્તના છે હિરખા છે. તો આપણે જોઈએ આમ થોડાક જાય આગળ, પછી 20માં જાઉં. અમુક ઠેકાણે છે ને હજી અમુક ઠેકાણે પાકી ગયા છે અને અમુક ઠેકાણે હજી બાકી છે પાકવાનું. બધે નથી પાકી ગયા હજી. તો હાલો 20માં જઈએ આપણે. આની સવારનો ટાઈમ છે અત્યારે. આપણે જુઓ તમે હવે અહીં દેખાડું 20માં મસ્ત ના પાકી ગયા છે. આમ તમે જુઓ ચણા. હવે ચણા આપણે પાકી ગયા. આમ તમે જુઓ બહુ તો નથી પાકી ગયા, પણ ક્યાંક પાકી ગયા ને. હજી આમ જો આમ હજી છે ને લીલા છે આપણે શેણા. તો આપણે અહીંથી આમ જઈએ ઓની કોઈ, કારણ કે ન્યાય આપણે કોઈ દી ન્યાયનું કંઈ ગયા જ નથી. આપણે આજ એનું ઘર જોઈ આવીએ કેવા ન્યાય છે શેણા. બધે જોવા હોય તો બધે જોઈ લેવાય, ન જોવાય ને તો ક્યાંય ન જોવાય, સમજી ગયા. અહીંયા તમે જુઓ ચણા છે આપણા આખાઈમાં. જુઓ તમે કમેન્ટમાં મને લખી દેજો કેવા તમને ચણા લાગ્યા. ને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. આઘડી ગોથવું મારી જાત. આ જો આ છોટી જાય ને એટલે હવે ઉખડે જ નહીં. ગધેડીનું એવું હોય. પલારી ને કહો વાંચે પોઈતો ને તા તો. આમ તમે જુઓ ચણા કેવા મસ્તીના. નાઈથી આપણે પાણી આવે આમ, પછી પાવું હોય તો. હવે તો આમાં નથી પાવું પડે, એકવાર હજી પાવું હોય તો કંઈ ખબર નહીં. પણ તમે જોવો અહીંયા આપણે હવે ચણા આપણે અડધા પાકી ગયા છે ને થોડાક હવે ઓની કોઈ છે ને આનું કરજો પાકી ગયા બધે. ઓની કોઈ હજી છે ને થોડુંક આમ પસાટે. ત્યાં થોડાક હજી કાસા છે. અહીંયા હજી કાસા છે, ફૂલ નથી પાકી ગયા હજી. પણ આપણે ઉતા મેરી નથી કંઈ એટલી બધી તલ વાવવાની. હજી મોડી જ છે. આપણે તમ તાર ઉતામેર કાંઈ નથી. જેદી થાય તેદી સારું થાય એની જ આપણે વાત છે. બાકી આમ તમે જુઓ મસ્તના છે શેણા. ચણામાં કાંઈ ઘટતું નથી આપણે, એકદમ મસ્તના છે. આમ તમે જુઓ. અને આપણા ઘઉં તો આમ તમે કાંઈ મીન જોવો છો. ઘઉંમાં આપણે કાંઈ મીન જોતા જ હોય, વાડીએ ને વાડીએ હોય એટલે. તો આપણે વાળા આગળ પડત વાં આપણે થોડું પડ્યું, બાકીમાં પડત આગળ. પોગ આમ લપસી ગયા. સંપલામાં એક તો ગારો છે એટલે લપસો, અને આ ઘાણો ખાખરામાં પડત આગળ રહી ગયો. તો વાડીએ જઈએ આપણી મેન વાડીએ, ત્યાં જઈને મળું. તો ગાઈઝ અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ વાડીએ. અહીં તમે આપણા ઘઉં તમે જોવો છો મસ્ત એના દેખાય છે. એકદમ મસ્ત એના ઘઉં છે આપણા.
તમે કમેન્ટમાં લખી દેજો આપણા ઘઉં કેવા તમને લાગે છે. અને તમે જુઓ તો હવે આપણે આમાં સેલું પાણા હાલે છે એ તો તમને ખબર જ છે. તોય પણ આપણે જોઈ આવીએ. આમથી તો આવ્યા તાકડી પાછા આમ જવું જોઈએ. કાંઈ વાંધો નહીં, આપણે જઈએ. ચાલો જઈએ ત્યાં. આપણે નેવરી ના છીએ, આપણું કામ છે. બિંદાસ જવાનું છે ને બિંદાસ આવવાનું છે. ચાલો ત્યાં આપણે જોઈ આવીએ માહોલ શું છે તે. તો અહીંયા આપણે પાણી છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે પાણી અહીંયા પાવાનું કામ ચાલુ છે ને અત્યારે આપણે અહીંયા લાઈટ વહી ગઈ છે એટલે બાકી આપણે પાણી પાવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો. જોઈ શકતા નથી હવે. થોડી જામફળી મસ્તની દેખાય છે આપણને. બિલ્લા પણ આવ્યા છે પણ બહુ મોટા મોટા ને ઉપર આવ્યા. ઉપર તો હું આપણું કામ શું કામ છે ઉપર. તો હવે આપણે જતા હતા એનું ઘર જઈએ પાછા. આપણે જ્યાં મેન પહોંચવું હતું ત્યાં આપણે હવે જઈએ. ગદગદિયા ન થાય તો સારું. અહીંયા જો હવે આપણે કોર્નર ઉપર ક્યાંક ક્યાંક તો પાકી ગયા છે. આમ તો બહુ નથી પાક્યા હજી પણ માપે પાકી ગયા છે. ક્યાંય હજી પાક્યા નથી ભાઈ. કંઈક સોળવો પાક્યો હોય ભલે, બાકી કાંઈ પાક્યું નથી. તો આપણે આપણા વાછડા પાસે જઈએ. પહેલાં તો વાછડાને જોઈ આવીએ આપણે શું કામ કરે છે. જો આમ સામે તમને દેખાય છે, તમારી સામે જ છે, આમ તમે જોઈ શકો છો. આપણા વાછડા અત્યારે બિચારાને ડિસ્ટર્બ નથી કરવું. અહીંથી જ તમે જોઈ લો વાછડા કેવા છે. અને અહીં આપણી પાડી છે. હાલો ને જઈએ, મજા આવી છે. અહીંયા તમે જોવો છો આપણા વાછડા મસ્ત રીતે બેઠા છે. તમે જોઈ શકો છો. અત્યારે એને આપણે કાંઈ નથી બિચારા બેને બિચારાને લાગ્યું છે એટલે મન નથી થતું પાસે જવાનું. બિચારાને દુખતું હોય એટલે આપણે જાય તો ભડકીને બીવે. તેથી તો બસ આજે એટલું જ. તો કાલે મળીએ. ત્યાં સુધી મારા તરફથી જય દ્વારકાથી, જય શ્રી રામ, બાય બાય.